નમસ્કાર મિત્રો. ઠાકોર સમાજ અને ઠાકોર સમાજનું બંધારણ, ઠાકોર સમાજના બંધારણને તોડવાનો વિવાદ એટલો વખરતો જાય છે કે ઠાકોર સમાજમાં બે ભાગલા, બે ફાટા પડી ગયા હોય તેવું દેખાય. એક સાઈડ ઠાકોર સમાજના આગેવાનો, એક સાઈડ ઠાકોર સમાજના કલાકારો. બંનેઓ એક કહીને ફાટા પડી ગયા હોય, એકાબીજા ઉપર નિવેદન કરે, એકાબીજાના ફોન કરે અને એ ફોનો વાયરલ થાય અને તેમજ ન્યાયની માંગણીઓ થાય અને એકાબીજા ઉપર આરોપના પ્રત્યારોપના દોર ચલાવે. વિગતે સમગ્ર ઘટનાની વાત કરું તો ઠાકોર સમાજ દ્વારા એક ઠાકોર સમાજનું બંધારણ છે તેનું ઘડતર કરવામાં આવ્યું હતું કે અલગ અલગ 16 મુદ્દાઓ છે તેને લઈ અને ઠાકોર સમાજનું આ બંધારણ છે એ થવા જઈ રહ્યું છે અને તે થયું પણ, જેમાં અનેક મુદ્દાઓ હતા જે ઠાકોર સમાજને કરવાના નથી અને અનેક વસ્તુઓ છે તેનું પાલન કરવાનું છે. એમાંથી એક વસ્તુ એવી પણ હતી કે ઠાકોર સમાજમાં ડીજે નહીં વાગે. તો ઠાકોર સમાજના બે ભાઈઓ એટલે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર, બંને ભાઈઓએ તેના એક પરિવારના કાર્યક્રમમાં ડીજે વગાડ્યું અને તે ડીજે સંચાલકો પણ છે જ. પરંતુ ત્યારબાદ વિવાદ વખર્યો અને બધા જ આગેવાનો રોષે ભરાયા કે સમાજના બંધારણનું જે ઘડતર કરવામાં આવ્યું હતું એ બંધારણને તોડવામાં શું કામ આવ્યું, એ બંધારણનું પાલન શું કામ ન કરવામાં આવ્યું. ત્યારબાદ ગબ્બર ઠાકોરે એવું કહ્યું, ગામ ભેગું કર્યું અને અનેક એવા વિડીયો આપણે ગબ્બર ઠાકોરના પણ જોયા કે તેમાં એને એવું કહ્યું, અમને તો ખબર જ નહોતી, અમને તો કહેવામાં જ નથી આવ્યું. અને તે ઉપરાંત અમે ચલો બંધારણ એવું કહે છે કે તેનું તોડ્યું છે કે તેમાં અમે એને પાલન નથી કર્યું, તો અમે એની પણ રાહ જોઈતી કે જ્યારે અમારી ઉપર આ આરોપ મૂકવામાં આવ્યો હતો ત્યારે અમે તેની સભામાં જઈએ, અમને એક બોલવાનો તક મળે, ત્યાંથી અમે બોલી શકીએ કે અમે આ શું કામ કર્યું હતું, અમારા કારણો શું હતા, અમને નહોતી ખબર. પરંતુ તેમને ચાન્સ ન મળ્યો, તેમને બોલવાની તક ન આપી તેવું પણ ગબ્બર ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું. ગબ્બર ઠાકોર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે ખોટું સહન કરવામાં નહીં આવે અને હવે તો ડીજે વાગશે. આવા અલગ અલગ નિવેદનો ગબ્બર ઠાકોર દ્વારા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આપણે એ પણ જોયું હતું કે ગબ્બર ઠાકોરના સમર્થકમાં અનેક ઠાકોર સમાજના કલાકારો આવ્યા હતા. ઠાકોર સમાજના વિક્રમ ઠાકોર છે એ પણ ગબ્બર ઠાકોરના સમર્થનમાં બોલ્યા હતા અને ગબ્બર ઠાકોરે અનેક નિવેદનો પણ આપ્યા હતા. પરંતુ બીજી બાજુ જે ઠાકોર સમાજના આગેવાનો છે તેમને મીટિંગ કરી અને તેમજ તેમાંથી તેમને નાત બાર કર્યા હતા. હવે આ બધો જ વિવાદ વખર્યો. એમાં ગબ્બર ઠાકોર છે એ અનેક અલગ અલગ આગેવાનો છે ઠાકોર સમાજના, તેને ફોન કરી અને તેમની સાઈડ તેમનું માનવું શું છે તે આગેવાનો પાસે મૂકતા હોય છે, આગેવાનો સાથે વાત કરતા હોય છે ફોનમાં. ત્યારે ફરી એકવાર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ઠાકોર સમાજના આગેવાન રાયકરણજી ઠાકોર ને ફોન લગાડવામાં આવ્યો છે ને કહેવામાં આવ્યું છે કે જો તમે જે પણ આજે બેઠકમાં નિર્ણય કરો એ બધાના હિતમાં હોય એવો કરજો. અમને નાતબાર કર્યા છે, અમને કોઈ જ વાંધો નથી, એ સ્વાભાવિક છે, અમે ભૂલ કરી છે તો તમે એની સજા આપો તો અમે માન્ય રાખીએ છીએ. પરંતુ તમે આજે જે પણ ફેસલો લેશો એ સાચો લેશો કે કોઈના ઠાકોર સમાજના હિતમાં લેશો તેવું તેનું કહેવું છે. સૌપ્રથમ એ ઓડિયો ક્લિપ સાંભળીએ. આ ઓડિયો ક્લિપ છે તેની પુષ્ટિ ગુજરાત તક કરતું નથી, પરંતુ એક ક્લિપ છે જેમાં ઠાકોર સમાજના કલાકાર એટલે ગબ્બર ઠાકોર જે ડીજે સંચાલક છે તે રાયકરણજી ઠાકોર આગેવાન છે ઠાકોર સમાજને, તેની સાથે વાત કરી રહ્યા છે, તેની સામે તેની વસ્તુઓ, તેમના નિવેદનો મૂકી રહ્યા છે. સૌપ્રથમ તે સાંભળો. હાજી નમસ્કાર જી. ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? ઓય પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. તો જીયા ગોમ કીધું કાલે 8 તારીખે કઈ તારીખ છે? કોરડા બહુ સરસ, મને ગમ્યું છે, બહુ સારું છે. તો એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત એમાં તો ભાઈ વાત એવી છે, મારી વાત તમે પેલા વપડો પછી તમે કહો, તમારી વાત બધી વપડવાનો. મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું ને તો ગોમ જે આયોજન કરી ભેળા કરીને અમને 12 મહિના માટે સમાજ બાદ કરી દેજો. એટલે બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? મને કોઈ વાંધો નથી સમાજ બાદ તમે કર્યા, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બંધારણનું એક સારું પાલન થાય
બહુ આગળ થાય. અને પત્રિકા ને તમે વાંચી અને જે આપણે બંધારણ છે ને પત્રિકા તમે કદાચ હું જ નહીં ભણેલો હોય પણ તમે એ પત્રિકા આખી વાંચીને વાપરજો એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે. કદાચ મારી ભૂલથી તમે મારા અંગત દંડ કર્યો આપણે સ્વીકારવા તૈયાર છીએ સમાજમાં, એક વ્યવહારિક દ્રષ્ટિએ વાત છે બરાબર, પણ સાચું કરજો એમ. કાલ ઉઠીને ફેર સમાજ ઉછી પબ્લિક રાજી થાય, જનતા રાજી થાય એવું ના થાય એમ. જો હવે તમે બોલો જે કેવું કહો. આ જે કોરડાનો છે ને હમ એ કોરડાની ગ્રામ સમિતિએ નક્કી કરી વાત છે અને એની અંદર જે બંધારણ સમિતિમાં બંધારણ સમિતિમાં નથી. એટલે શું કરવાના છે શું હે કેમ તમે નહીં હોય તો હતા આપણા અંદર તો તમે હંગાત રહ્યા છો. એમ નહીં, હું સમાજની સાથે વાત તો આપણો સજેજીને તમે લઈ ગયા છો, તમારા હાથે તમે માઇક આપ્યું છે એમને. ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું ભાઈ ગામના એક વ્યક્તિને તમે બોલાવો. અમારા ગામના એક વ્યક્તિને એટલે કે ગામના કોઈ આગેવાનને આ વિશે તમે બોલાવો એટલે સદેવજી ઉભા થાય. બોલે એટલે એ રીતે પછી કે ભાઈ સદેવજી છે કે આ ઉભા લ્યો હડો ભાઈ તમે આ શું કે ઓભળો. એટલે સદેવજી અહીંયા આયા બરાબર. હવે આ જે સમિતિ છે ને એ બંધારણ સમિતિ છે ને એ નક્કી એ જ બધું કામ કરે છે. આના વિશે બધાની ચર્ચા વિચારણા કરી અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો, એને અમારે ફોલો કરવાનો. પછી એનાથી અમારે વિશેષ અમારી કોઈ જવાબદારી નહીં. હું બોલું હવે હા બોલો. ફોલો કરો પણ પરફેક્ટ કરજો એમ. જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધું છે તો ગામને જે મીટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુનેગાર છે એને કોઈ પૂછવામાં ના આવે ને સીધા સમાજ બહાર કરી દેજો એમ. એમને વગાડ્યું, મેં ડીજે વગાડ્યું છે અને એમને બી વગાડ્યું છે, મેં બી લાઈવ કર્યું છે તો એમને બી લાઈવ કર્યું થશે જ એટલા માટે મીટિંગ થતી છે ને. એટલે મને ગમ્યું છે આ રહ્યું. મેં તમને ફોન કેમ કર્યો? મેં ફોન એમને તો કર્યો ના હોય. મેં તમને કીધું કે મને ગમ્યું છે, મારા હંગા જે થયું રેડી થયું છે, ખોટું નથી થયું. તમે રાઈટ છો બધા, બહુ સારું કર્યું છે. અને કદાચ કોઈ ડીજે વગાડ્યું તો મામૂલી ભૂલ છે, એના માટે આટલી મોટી સજાઓ ના હોય. કોઈ બી વિચારો ગમે તે લાખો કાર્ય હારા કરેલા છે ઓલરેડી, એટલે થોડી તમારા અંદર વડીલ છો, તમારી ઉંમર કેટલી છે. આ તો ગામના 2, 3, 4 વ્યક્તિઓની પર્સનલ દુશ્મની છે. આ ઓડિયો ક્લિપ તમે સાંભળ્યું, એની પહેલા રાયકરણજીનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં જે ગબ્બર ઠાકોરને લઈ અને તેમના જે બંધારણ તોડવાની વાતને લઈ અને વાત કરી રહ્યા હતા. ત્યારબાદ હવે ગબ્બર ઠાકોરે સીધો તેમને ફોન કરી અને વાત કરી છે અને તેમજ માંગણી કરી છે કે જે કરો એ સાચું કરજો. હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં જે ઠાકોર સમાજના આગેવાનો છે તે કઈ રીતે પગલાં ભરે છે. કારણ કે હવે આ જે પણ વિવાદ સર્જાયો છે એમાં ઠાકોર સમાજના 2 ભાગલા હોય તેવું દેખાય છે. 2 ભાગલા પડ્યા હોય કારણ કે એકાબીજાનો નિવેદન આપે છે, એકાબીજા ફોન કરી અને તેમજ ન્યાયની માંગણીઓ કરે છે. જોવું રહ્યું કે હવે આ વિવાદનો અંત ક્યારે આવે છે, ઠાકોર સમાજના આગેવાનો આ સમગ્ર બાબતે કેવા પગલાં ભરે છે એ આવનારો સમય બતાવશે. અને આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. જો માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો. અને જો તમે અમારી ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હો તો ફોલો કરી દો. ધન્યવાદ.